आज 26 જાન્યુઆરી 2026 रोज इंडियन सोसायटी ऑफ एनेस्थेसियोलॉजिस्ट अमदावाद सिटी ब्रांचना નેજા હેઠળ અમે એનેસ્થેસિયોલોજીસ્ટ ડૉક્ટરો એટલીસ્ટ એવું નક્કી કર્યું છે કે એટલીસ્ટ દરેક એનેસ્થેટિસ્ટ 5 થી 6 કોમન પબ્લિકને બેઝિક લાઈફ સપોર્ટ જુદા જુદા કેવી રીતના પેશન્ટને કે વ્યક્તિને હેલ્પફુલ થઈ શકે એ સમજાવવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે આ એક દવાઓ અંગેની બેઝિક રામબાણ દવા જે કહેવાતી હોય છે, જે તમે ઘણા વિડીયો ઉપર સાંભળેલું હશે, તો એનું થોડુંક ડિટેલમાં માહિતી તમને આપી રહ્યા છીએ. તમારા ઘરે કોઈ બી પેશન્ટ છે જેને હૃદયની કોઈ એવી તકલીફ પડી, છાતીમાં દુખાવો પડ્યો, તો છાતીના દુખાવો એ છે એટેકનો છે કે નહીં, થોડુંક અમુક સિમ્ટમ્સ છે કે હાથમાં ઝંઝણાટી થવી, છાતીમાં પર્ટિક્યુલરલી કોઈ એક જ જગ્યાએ દુખાય એવું ઝીણું ઝીણું દુખાવું થવું, પરસેવો વળી જવો, તો આ બધા સિમ્ટમ્સ લગભગ આ ટાઈપના હોય છે, જેને ઘણા લોકો ગેસ થઈ જવો એવું કરીને અથવા તો ખાલી સામાન્ય છે એવું કરીને કન્સિડર નથી કરતા અને એ જીવલેણ સાબિત થતું હોય છે. પણ તમારે આ રામબાણ કીટ જે કહેવાય છે, જેમાં 4 દવામાં ઇન્ક્લુડ કરતા હોય છે, એ દરેક વ્યક્તિએ પોતાની પાસે હાથ વગેરે રાખવી, કેવી રીતના ખાવી અને શું કામ ખાવી એ હું હવે સમજાવી રહ્યો છું. કારણ કે જ્યારે આ દુખાવો છે તો એ તમે કેવી રીતના નક્કી કરશો કે એ હૃદયનો એટેક છે કે શું, તો બેટર છે કે કોઈ ફિઝિશિયન ડૉક્ટર પાસે પહોંચીને પ્રોપરલી ટ્રીટમેન્ટ કરાવવી. પણ હવે તમે ત્યાં સુધી પહોંચો છો એ પહેલાં ઘરે રહીને કઈ દવા આપવી, તો એના માટેની આ એક દવા છે, એસ્પિરિન કરીને આવતી હોય છે ગોળી. તો એમાં ડિસ્પ્રિન જે હોય છે ને એ સૌથી સારી એટલે પડે કે ચ્યુએબલ હોય છે. તો 75 મિલીગ્રામની જો ગોળી હોય તો 4 ગોળી લેવાની, તો અને એને ચાવીને ખાઈ જવાની. તો તમારી પાસે 4 ડિસ્પ્રિન કે એસ્પિરિન ગોળી હોવી જોઈએ. બીજી જે આવે છે એ રોઝાવાસ્ટેટિન કરીને ગોળી હોય છે, જે 10 મિલીગ્રામ, 20 મિલીગ્રામ, 40 મિલીગ્રામની હોય છે. આઈડિયલી 40 મિલીગ્રામની હોય તો સિંગલ ગોળી. તો એ ગોળી, આ બધી જ ગોળી છે બને ત્યાં સુધી ચાવીને જ ખાઈ લેવી, તો ઝડપથી અસર કરે. ત્રીજી છે ક્લોપ્રિડ્રોઝિલ, તો એ બી 75 મિલીગ્રામની આવે છે, એ બી 4 ગોળી તમારે ચાવીને ખાવા આપી દેવાની. આ 3 ગોળી તો કમ્પલસરી આપી દેવાની, ચાવીને ખાઈ લે. હવે ચોથી જે ગોળી છે ને એક સોર્બિટ્રેટ કરીને છે, પણ એ ગોળી 5 મિલીગ્રામની લેવાની હોય છે, જીભ નીચે મૂકવાની હોય છે. એ જીભ નીચે મૂકવાથી જ બોડીમાં ઝડપથી અસર થાય. પણ એમાં એક હોય છે કે અમુક કન્ડિશનમાં પેશન્ટનું બીપી એટેકની કન્ડિશનમાં ઘણી વખત ડાઉન હોય, અને એમાં જો આ ગોળી આપવામાં આવે તો વધારે ડાઉન જવાથી પ્રોબ્લેમ થાય. તો તમે કાં તો એવા મેડિકલ કન્ડિશનમાં હોવા જોઈએ અથવા તમારી પાસે એવી મદદ આવી જોઈએ કે પેશન્ટનું બીપી માપીને એટલીસ્ટ ખ્યાલ આવે કે એનું 100 થી અપ છે તો જ એ ગોળી આપવી, 100 થી નીચેના બીપીમાં એ ગોળી આપવી નહીં. તો એ સોર્બિટ્રેટ કરીને, તો જો આ 4 ગોળી તમારી ઘરે હાથ વગી હોય અને કોઈ પેશન્ટના તમારા સગાવાલાને આવો દુખાવો થાય તો જો તમે આપશો તો એ નુકસાન કરતા નહીં રહે. એટલીસ્ટ તમે ત્યાં પહોંચી જશો તો એ સારી કન્ડિશનમાં રિકવર થવાના ચાન્સીસ રહેશે. ઘણી મારા તો 2-3 ફેમિલી મેમ્બરો હતા કે જે લોકોને આવા દૂરથી અંતરિયાળ વિસ્તારમાંથી બહાર લાવતા 1/2 કલાક 1.5 કલાક નીકળી ગયું હોય અને પહોંચ્યા પછી ડૉક્ટર કહે કે થોડાક વહેલા લાવ્યા હોત તો સારું. તો આ કન્ડિશનમાં આ જે 4 ગોળી